Hello students, good morning all of you. કેમ છો બધા લોકો મજામાં? તબિયત પાણી સારા? So, standard 11 commerce statistics આપણે લાસ્ટ લેક્ચરમાં ગુણોત્તર શ્રેણીના દાખલાઓ જોયેલા, સરવાળાના દાખલાઓ. હવે આપણે એના મિક્સ દાખલાઓ જોઈએ બધા. બરાબર. વિભાગ સી ની અંદરથી સી પૂરો થઈ ગયો છે. વિભાગ ડી ની અંદરથી બીજો દાખલો જોયેલો. બરાબર. હવે આપણે ત્રીજો દાખલો થઈ ગયો છે, ચોથો દાખલો, પહેલો દાખલો એ રીતે બાકી છે. સ્ટાર્ટ કરીએ વિભાગ ડી, દાખલા નંબર પહેલો. D1. ओके के एक गुणोत्तर श्रेणी में T5 405, T5 बराबर 405 અને T7 3645, T7 3645. तो T4 શોધો. वाह भाई वाह. T4 बराबर क्वेश्चन मार्क. आ રીતનો છે. ચલો તો સૌથી પહેલા તો જે વસ્તુ આપેલી છે એ લખીએ. તો આપણી પાસે T5 નું સૂત્ર AR ની 4 ઘાત. બરાબર. પાંચમું પદ છે એટલે એક ઘાત કેવી હોય એની ઓછી હોય. T5 બરાબર AR ની 4 ઘાત. T5 કેટલા? तो के 405 बराबर AR ની 4 ઘાત. તો આમાં કઈ થાય નહીં. પછી T7 બરાબર 3645. તો T7 એટલે શું? તો કે AR ની 6 ઘાત બરાબર 3645. આમાં પણ હવે કઈ થાય નહીં. ઓકે, તો આપણે કાઈ નથી કરવાનું બાળકો. આપણે જે મોટું પદ હોય ને ઈને નાનું પદ, ઈ બંને વચ્ચેનો ગુણોત્તર લેવાનો છે. શું લેવાનું છે? બંને વચ્ચેનો ગુણોત્તર. ઓકે, એટલે કે T7 ના છેદમાં T5 બરાબર T7 એટલે કેટલા? તો 3645 ના છેદમાં 405. T7 એટલે આપણને બધાને ખબર છે શું? તો કે જો આ AR ની 6 ઘાત બરાબર 3645 છેદમાં AR ની 4 ઘાત બરાબર 405. આ બધું બરાબર છે ને તેથી કરવું કે બધું બરાબર થઈ જશે. હવે એ કેન્સલ. આધાર સરખા વચ્ચે ભાગાકાર તો ઘાતની શું થાય? બાદબાકી. तो r ની 6 - 4 घात बराबर 3645 ભાગ્યા 405 કરો એટલે જવાબ આવે તમારી પાસે 27. જવાબ આવે તમારી પાસે 9. ભાઈ તો r નો વર્ગ બરાબર 9. તો r નો વર્ગ બરાબર અહીંયા લખીએ 3 નો વર્ગ. તો r કેટલો થાય? આધાર જોજો, ઘાત સરખી વચ્ચે બરાબર તો આધાર પણ સરખા, તેથી r બરાબર 3. r બરાબર 3. હવે a ગોતવાનો થાય તો અહીંયા મૂકીએ કિંમત. ar ની 4 ઘાત બરાબર 405. એમાં r મૂકીએ. a ના r કેટલો? તો કે 3 ની 4 ઘાત બરાબર 405. a બરાબર 3 3 9 3 81. 81 બરાબર 405. 81 ગુણાકારમાં ઓલી સાઈડ જાય તો ભાગાકારમાં 405 ભાગ્યા 81 એટલે a બરાબર જવાબ આવે તમારી પાસે 5. હાલ હવે આપણે શું ગોતવાનું છે? T4 ગોતવાનો છે. ઓકે, ભાઈ T4 બરાબર
ar નો ઘન તરત જ ડાયરેક્ટ જ મુકાય. આવડો દાખલો હોય પછી આખું સૂત્ર મૂકીને સાદુરૂપ ન અપાય. a કેટલો તો કે 5. r કેટલો આવ્યો છે તો કે 3 ની 3 ઘાત 5 ના 5 3 ની 3 ઘાત 3 9 23 27. ભાઈ 27 ગુણ્યા 5 કરીએ એટલે જવાબ આવે 135. T4 ટેક્સ્ટ બુકમાં તમને પ્લસ ઓર માઈનસ 135 આપ્યા હશે. એનું કારણ છે કે 3 નો વર્ગ એ 9 થાય ને માઈનસ 3 નો વર્ગ એ 9 થાય. અહીંયા r તમે માઈનસ 3 ની 3 ઘાત કરવાની અને પ્લસ 3 ની 3 એટલે બે આન્સર એક તો સરખા જ થાય. ચાલો એના પછી D1 કમ્પ્લીટ, D2 થઈ ગયો છે, D3 પણ થઈ ગયો, સોરી D2 થઈ ગયો, સવારે જ કર્યો ગઈકાલે. D4 ચાલો D4 જોઈએ. એક ગુણોત્તર શ્રેણીમાં T2 બરાબર 9. D4 માં T2 બરાબર 9. T3 243. T3 243. તો S4 ગોતો. S4 ગોતવા કઈ હોય નહીં. આની જેમ A અને R ગોતવાના અને SN ના સૂત્રમાં મૂકવાના એવી વાત થાય. બરાબર. હાલો તો સૌથી પહેલા T3 બરાબર 243. T3 એટલે તેથી ar નો વર્ગ બરાબર 243. પછી T2 બરાબર 9 તેથી ar બરાબર 9. T2 એટલે એક ઘાત ઓછી થાય ને, બરાબર. હવે T3 ભાગ્યા T2 બરાબર 243 ભાગ્યા 9. હાલો T3 એટલે કે શું થાય તો કે ar નો વર્ગ છેદમાં T2 એટલે ar બરાબર 243 ભાગ્યા 9. એ ગયા r ની 2 ઘાત માઈનસ 1 ઘાત એટલે r પોતે જ થયો લ્યો બરાબર 243 ભાગ્યા 9 કરો એટલે જવાબ આવે એક સેકન્ડ. T3 નથી ભાઈ, ભૂલ છે. T2 અને T5 છે, સોરી T5 રકમ જ ખોટી લખી. T5 ઓકે. બુકમાં પ્રકાશના કારણે 5 ના 3 દેખાના, અહીંયા પણ 5. હાલો ભાઈ 5 માંથી 1 જાય તો 4. r ની 4 ઘાત હજી બરાબર છે ને, ઓલામાં T2 જતા ને. હા બસો 243 ભાગ્યા 9 કરીએ એટલે જવાબ આવે 27. ઓકે ડન. ચાલો હજી કંઈક લોચો છે ભાઈ. 5 માઈનસ T3 હશે, T2 નથી. રકમમાં ભૂલ છે. બાકી તો 4 ઘાતમાં કોઈ 27 નો નાના મેળ થાય જ નહીં. અહીંયા 5 ઘાત કરી તો અહીંયા કેટલી કરવી પડે તો કે 4. ઓકે તો અહીંયા પણ 4, 4 માંથી 1 જાય એટલે 3. તો એક નાની એવી રકમ લખવાની ભૂલમાં કેવો મોટો પ્રોબ્લેમ થાય. હાલ r નો ઘન બરાબર કેનો ઘન કરો તો 27 થાય તો કે 3 નો ઘન 27. ઘાત સરખી
વચ્ચે બરાબર તો આધાર પણ સરખા તો r બરાબર 3 હાલો r મળી ગયો હવે ગોતીએ આપણે a તો ar બરાબર 9 r કે a નો a r કેટલો તો કે 3 બરાબર 9 3 ભાગાકારમાં તો a બરાબર 9 ભાગ્યા 3 તેથી a બરાબર 3 3 9 હાલો a અને r મળી ગયા હવે sn નું સૂત્ર sn બરાબર કયું સૂત્ર મૂકવું તો કે r જોઈને મુકાય r ગ્રેટર ધેન 1 r કેવો છે 1 કરતા મોટો તો r માંથી બાદ કરવાનું a r raised to n minus 1 upon r minus 1 બરાબર a સોરી હવે કિંમત મુકાયો જિંદગીમાં a કેટલો 3 r કેટલો તો કે એ પણ 3 ની n ઘાત કેટલો ગોતવાનો 4 minus 1 છેદમાં 3 minus 1 3 ના 3 3 ની 4 ઘાત 3 9 3 27 81 इस पोर्शन हाँ 81 माइनस 1 छेदમાં 2 ચાલો 3 ગુણ્યા 80 છેદમાં 2 40 દુ 80 4 તેરી 12 120 ચાલો દાખલો પૂરો આ મેળો S4 ડન ચાલો ત્યાર પછી D5 લાઈન સર કરતા જઈએ આટલું બોર્ડ છે આ બોર્ડ ઘણું લાંબુ છે બટ કેમેરામાં કેચઅપ એટલું થાય છે D5 પ્રથમ 3 ઓકે એક ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ 10 પ્રથમ પદ એટલે a બરાબર 10 સાહેબ હવે કરો બસ T4 0.08 વાહ T4 બરાબર 0.08 કેલ્ક્યુલેટર ની જરૂર પડે તો પ્રથમ 3 પદોનો સરવાળો એટલે S4 બરાબર ક્વેશ્ચન જો T4 આપ્યું તો T4 નું સૂત્ર T4 બરાબર AR નો 1 ઘાત ઓછી 3 ચાલો T4 0.08 બરાબર A10 R ખબર નથી 10 ગુણાકારમાં આ સાઈડ જાય તો ભાગાકારમાં તો R નો ઘન બરાબર 0.08 ભાગ્યા 10 કરીએ એટલે 0.008 R નો ઘન બરાબર 0.008 તો 0.008 કોનો ઘન છે બરાબર તો r નો ઘન બરાબર 0.2 નો ઘન 2 2 4 8 1 0 બાકીના ઘનના 2 શૂન્ય બરાબર ચાલો તો હવે r બરાબર કેટલા 0.02 હમણાં બે કરતા હતા એમ જ ઘાત સરખી વચ્ચે બરાબર તો આધાર કેવા થઈ જાય સરખા ત્યાર પછી આપણે એ આપ્યો તો r મળ્યો S4 ગોતવાનો છે તો S4 બરાબર r લેસ ધેન 1 તો a into 1 minus r raised to n upon 1 minus r ડન ચાલો એના પછી a કેટલો 10 1 minus 0.02 નું S4 ગોતવાનો છે એટલે 4 ના છેદમાં 1 minus 0.02 10 ગુણ્યા 1 minus 0.02 ની 4 ઘાત કરીએ એટલે જવાબ આવે S4 ગોતવાનો S3 ત્રણ પદોનો સરવાળો ભાઈ કેમ રકમમાં ભૂલ થાય છે આજે ભાઈ સતીશભાઈ
3 આ લોકો તો હતા ને જ આવ્યા 1 - 0.008 ના છેદમાં 1 - 0.02 એટલે 0.8 બસ એ સાથે 1 - 0.008 એટલે 0.0992 0.0992 ના છેદમાં 0.8 હવે 10 * 0.0992 કરીએ એટલે 9.0 નથી ભાઈ 0.992 છે 0.992 ગુણ્યા 10 એટલે 9.92 ભાગ્યા 0.8 એટલે જવાબ આવે 12.4 હાલો S4 3 બરાબર 12.4 દાખલા પૂરા લેક્ચર પૂરો નથી દાખલા પૂરા ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો આગળ વધીએ ओके चलो रेडी आगे बढ़िए चलो आगे बढ़िए तो छठो दाखलो चले कसो की बात है सातमो दाखलो सरस चल करवा जाओ D7 D चलो हाँ D7 जो जल्दी दो 5 M के 20 અને T गुणोत्तर श्रेणी में होय भाई आ चारे चार गुणोत्तर श्रेणी में छे એટલે પહેલું પદ આ બીજું પદ આ ત્રીજું પદ આ ચોથું પદ T1 T2 T3 T4 છે તો M અને T શોધો લ્યો તો M બરાબર ક્વેશ્ચન માર્ક T બરાબર ક્વેશ્ચન માર્ક હાઉ ઈઝી રાખો બરાબર સાવ એટલે સાવ ઈઝી હાલો T1 બરાબર 5 T2 बराबर M T3 बराबर 20 ने T4 बराबर T આવી વાત છે તો નોર્મલી આપણે T2 upon T1 કરીએ એટલે M ના છેદમાં 5 બરાબર હવે જો એક વસ્તુ બીજી તમને સમજાવું 2 4 8 16 T2 ના છેદમાં T1 બરાબર 4 ના છેદમાં 2 બરાબર 2 આ T4 છે ને T4 ના છેદમાં T3 બરાબર 16/8 2 તો જેમ જેમ તમે આગળ વધતા જાવ r તો સરખો જ હોય 2 2 4 4 2 8 8 2 16 તો
T2/T1 T3/T2 T4/T3 ગમે તે કરો આન્સર કેવો આવે સરખો એટલે આ કેવો થાય સરખો એવી જ રીતના હું અહીંયા T2/T1 બરાબર અને T4/T3 T4/T3 એ રીતના કરી શકું અથવા તો 1 2 3 4 હા T2/T1 T3/T2 બરાબર જો આ રીતના સરખામણી કરી દેખો તમને T2/T1 બરાબર T3/T2 બરાબર ચાલો હવે આપણે એમાં જોઈએ T2 એટલે m ના છેદમાં T1 એટલે 5 બરાબર T3 એટલે 20 અને T2 એટલે m ચોકડી ગુણાકાર m નો વર્ગ બરાબર 20 પંચા 100 આપણે m જોઈએ છે તો સામેનાનું વર્ગમૂળ વર્ગ દૂર કરવો હોય તો m બરાબર ±10 હાલો હવે એવી જ રીતના સરખામણી અહીંયા બીજે કેવી રીતે કરશું બીજી સરખામણી T2/T1 T3/T2 એ જ રીતના સરખામણી કરીએ તો T4/T3 ગમે તે લઈ શકાય મન પડે તે લઈ શકાય તો તમે લોકો લઈ શકો છો આ બંને જ પદ બરાબર તો T4/T3 T3/T2 चलो T4 કેટલા તો કે T T3 કેટલા તો કે 20 T3 કેટલા તો કે 20 T2 કેટલા તો કે m કરો ચોકડી ગુણાકાર mt બરાબર 20 તો કે 400 m કેટલો તો કે 10 t બરાબર 400 તો t બરાબર 400 ભાગ્યા 10 40 દાખલો પૂરો એમ કી મળી ગયા રેડી ઓકે ચાલો કોઈ પણ રીતના સરખામણી કરી શકાય T2/T1 T3/T2 T4/T3 ગમે તે પદની સરખામણી કરી શકાય બરાબર આ કઈ ભેગો કરતા નહીં ચાલો પૂરું એના પછી દાખલો 8મો થઈ ગયો 9મો વાહ એસએન ની અંદર એ કરવાનું છે D9 નહીં અત્યારે શિયાળો છે 9 નહીં A બરાબર 1 R બરાબર 3 વાહ R એ આપી દીધો SN આપી દીધો બસ 121 n બરાબર ક્વેશ્ચન માર્ક જો ભાઈ હું અહીંયા વાળા દાખલા હું પૂછું છું મને મજા આવે એ વાળા દાખલા એટલે પેપરમાં હશે હાલો Sn બરાબર સૂત્ર મૂકે a * કયું મૂકવું કે r greater than 1 r માંથી 1 બાદ કરો r raised to n minus 1 upon r minus 1 a કેટલો તો કે 1 r કેટલો તો કે 3 a ખબર નથી -1 છેદમાં 3 - 1 Sn છે 121 ચલો 121 બરાબર 1 તો લખીએ ના લખીએ કઈ ફેર પડતો નથી 3 raised to n - 1 upon 2 આ રીતનું થાય એકને લખીએ ગુણાકારમાં કે ના લખીએ કઈ ફેર પડતો નથી બે ભાગાકારમાં હશે જાય તો ગુણાકારમાં 2 1 2 2 4 2 242 બરાબર 3 raised to n - 1 -1 હશે આવે તો +1 એટલે 242 ને 243 બરાબર 3 ની n ઘાત હાલો 3 ની કેટલી ઘાત કરો તો 243 આવે તો કરો ઘાત 3 3 9 3 27 81 243 3 3 9 9 3 27 27 81 એટલે 5 ઘાત થાય ચાલો તો 3 ની 5 ઘાત
243 બરાબર 3 ની n ઘાત આધાર સરખા વચ્ચે બરાબર તો ઘાત પણ સરખી દાખલો અને અમારો રસ્તો નથી આ રીતે કરી નાખો ચાલો B9 પત્યો ત્યારબાદ 10 11 સાવ છે ચાલો 12મો જોઈએ 12મો નહીં પણ 13મો જોઈએ એક્ઝેક્ટ આના જેવો થોડો બધું આપ્યું ને હું આપ્યું નથી તો ફેર D13 શું કે છે ગુણોત્તરમાં 2 4 800 હતું 2 4 8 16 ના કેટલા પદોનો સરવાળો 126 સરવાળો આપી દીધો S6 બરાબર 126 ના કેટલા પદો અંડરલાઈન કરજો કેટલા પદો એટલે n બરાબર ક્વેશ્ચન માર્ક એને કા બોક્સ મને તો ગોતવાનો છે હું હવે સતીશ ભાઈ ચાલો રેડી હાલ a બરાબર 2 r બરાબર t2 ના છેદમાં t1 બરાબર 4 ના છેદમાં 2 બરાબર 2 આ મેળો r ગ્રેટર ધેન 1 Sn નું સૂત્ર મૂકી Sn બરાબર a into r raised to n minus 1 upon r minus 1 ચાલો S6 126 એમ તો ગોતવાનું છે કેટલા પદોનો સરવાળો 126 છે Sn બરાબર 126 બરાબર a તો કે 2 r તો કે પણ 2 ની n ઘાત ખબર નથી 2 1 આ લજો આવે છે 126 બરાબર 2 ના 2 2 ની n ઘાત -1 ના છેદમાં 2 - 1 એટલે 1 છેદમાં લખીએ કે ના લખી કઈ ફેર પડે નહીં ત્યારબાદ 2 ગુણાકાર માં સાઈડ આવે તો ભાગાકારમાં 126 ભાગ્યા 2 બરાબર 2n - 1 હાલો ભાઈ 126 ભાગ્યા 2 કરો એટલે 63 -1 સાઈડ આવે તો +1 બરાબર 2 ની n ઘાત 64 બરાબર 2 ની n ઘાત ભાઈ 2 ની કેટલી ઘાત કરો કેમ કે આ આધાર સરખા કરવા પડે કે 64 આવે તો કે 2 2 4 4 2 8 2 4 2 8 2 16 2 32 2 64 કેટલી ઘાત થાય 6 બરાબર 2 ની n ઘાત આધાર સરખા તો ઘાત પણ સરખી તેથી n બરાબર 6 ઓકે ચાલો ભાઈ આટલું રાખીએ છીએ બધા લોકો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ જરા ઓકે ચલો ભાઈ આજના લેક્ચરમાં કંઈ બી ન સમજાવવું હોય બરાબર તો એની ટાઈમ કોલ કે મેસેજ કરીને પૂછી શકો છો હવે ધીમે ધીમે આપણે દાખલામાં આગળ વધશું ઘણા બધા વ્યવસ્થિત સારા એવા દાખલાઓ આવે છે ઘણું બધું બાકી છે બરાબર હજી 3 કે 4 દિવસ ચાલશે એટલું ચેપ્ટર છે ઓકે બહુ મસ્ત ઇઝી ચેપ્ટર છે વ્યવસ્થિત દાખલાઓ જાય છે ઓકે ચલો આટલું રાખીએ છીએ બધા લોકો લખી લેજો અને હા હોમવર્ક શું હોય સ્ટેટનું તો કે એક્સ્ટ્રા દાખલાઓ આમાં નથી હોતા તો જે દાખલાઓ કરાવેલા હોય એ બધા બે વખત હોમવર્કમાં કરવાના અને મૂકવાના હોમવર્ક તરીકે ઓકે ચલો બેસ્ટ ઓફ લક